આજે મારા લગ્ન થવાના હતા. હું લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી. મેં મારા માતા પિતાને સ્પષ્ટપણે ના પાડી દીધી કે હું લગ્ન કરવા નથી માંગતી. લગ્ન કરવાનો ઇનકાર કરવા પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. હું આ રહસ્ય જાહેર કરવા માંગતી નહોતી. મેં રડતા રડતા મારી માતાને વિનંતી કરી, કૃપા કરીને મારા લગ્ન ન કરાવો. પણ તેણીએ મારી વાત સાંભળી નહીં. તેને કહ્યું કે તું અમારું એકમાત્ર સંતાન છે. લગ્ન કરીને અમે અમારી ફરજોથી મુક્ત થવા માંગીએ છીએ. તારું શું થશે તે વિચાર મને ડરાવી દે છે. મને લાગે છે કે લગ્ન એ એક એવા મજબૂત બંધન છે કે તમે તમારા પતિ સાથે સુખી જીવન જીવી શકશો અને અમે શાંતિથી મરી પણ શકીશું. મારી જીદ જોઈને મારી માએ મારી સામે હાથ પણ જોડી દીધા. મારી માતાને આ રીતે રડતી જોઈ હું સહન કરી શકી નહીં. ભલે તે મજબૂરીથી હોય, પણ મેં આ સંબંધ માટે હા પાડી દીધી. હું આજે દુલ્હન બનીને મારા પતિના ઘરે આવી હતી. મારી નણંદે મને રૂમમાં બેસાડી દીધી અને હું આ વાતથી ખૂબ ડરી ગઈ. મારું હૃદય ધબકતું હતું. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારા હાથ ઠંડા થઈ રહ્યા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, મારો ડર વધતો ગયો. મારા પતિ અંગત થોડી વારમાં રૂમમાં આવત. ફક્ત એ વિચારીને જ મરી રહી હતી કે પછી શું થશે. હું આ વિચારોનું ઝારું વર્ણવી રહી હતી ત્યાં રૂમનો દરવાજો ખુલ્યો. મારા પતિ અંગત મારી સામે ઊભા હતા. તેને જોઈને મને લાગ્યું કે હું બીજો શ્વાસ લઈ શકીશ નહીં, કારણ કે મારા હૃદયમાં કંઈક થઈ રહ્યું હતું. તેને મારી સામે જોયું. મને ખબર નથી કેમ તેનું કપાળ કરટલીઓથી ભરેલું હતું. તે હજુ પણ દરવાજા પાસે ઊભા હતા, પણ દરવાજો બંધ કરીને ફરીથી બહાર નીકળી ગયા. દરવાજો બંધ કરતી વખતે મારું હૃદય ધબકતું હતું. એવું લાગ્યું કે મારું હૃદય બંધ થઈ જશે. થોડી વાર પછી મારા રૂમનો દરવાજો ફરી ખુલ્યો. મારી જેઠાણી અંદર આવી અને હાથમાં સફેદ ચાદર પકડી તેણીએ કહ્યું કે લગ્નની ધમાલમાં હું ભૂલી ગઈ. અંગતે 10 મિનિટમાં મહેમાનોની સામે મને અપમાન કરી નાખી. ચાલ ઉઠ અને ચાદર બદલ. હું પલંગ પરથી ઉતરી ગઈ. તેને તે ચાદર ઉતારી સોફા પર મૂકી પલંગ પર સફેદ ચાદર પાથરી દીધી. આ જોઈને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય પકડી લીધું છે. તેણીએ કહ્યું કે લગ્નની ધમાલમાં વ્યક્તિ ઘણું ભૂલી જાય છે. 2 મિનિટમાં તેણીએ પલંગ પર સફેદ ચાદર પાથરી. તેને કહ્યું, અંગત આ વાતે ખૂબ જ શકીલો છે. ચાદર જોઈને તેણે આખા ઘરમાં તોફાન મચાવી દીધું. તે તરત જ ગુસ્સામાં મારી પાસે આવ્યો અને કહ્યું, ભાભી, મેં તમને લગ્નની પહેલી રાત્રે મારા પલંગ પર સફેદ ચાદર પાથરવાનું કહ્યું હતું ને, અને હું ચાદર જોઈને પાછો આવી રહ્યો છું, પણ સફેદ ચાદર નથી. હવે મને કેવી રીતે ખબર પડશે કે છોકરી કુંવારી છે કે ચારિત્રહીન? મારી જેઠાણી પાસેથી આ સાંભળીને મારા આખા શરીરમાં પરસેવો છૂટી ગયો. મારી જેઠાણી રૂમમાંથી બહાર નીકળી ગઈ, પણ મારું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું હોય તેવું લાગતું હતું. હું વારંવાર મારી આંગળીઓ ફટકાવતી હતી. શું કરવું તે સમજાતું નહોતું. થોડી વાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને અંગત રૂમમાં પ્રવેશ્યો. આ વખતે હું કાળજીપૂર્વક બેઠી. તેના ચહેરા પર તણાવભર્યા હાવભાવ થોડા સામાન્ય હતા. તે મારી નજીક આવતાની સાથે જ હું ભયથી ધ્રુજવા લાગી. તેને મારો ચહેરો દાઢીથી પકડ્યો અને મારી આંખો આપમેળે ઝૂકી ગઈ. થોડી વાર માટે તેને મારા ચહેરા તરફ ખૂબ પ્રેમથી જોયું અને પછી કહ્યું, તું ખૂબ જ સુંદર છે. મારી ભાભી પાસેથી મેં તારી સુંદરતા વિશે જે સાંભળ્યું હતું તે બધું તારી સરખામણીમાં ઓછું લાગે છે. ભાભી, તેણે તારી સુંદરતાની ખૂબ પ્રશંસા કરી, પણ તને જોઈને એવું લાગે છે કે મેં તારા જેટલા પણ વખાણ સાંભળ્યા છે તે ઓછા હતા. તું એમાં શ્રેષ્ઠ છે. તે પ્રશંસા કરતાં ઘણું સુંદર છે. આટલું કહેતા તેણે ખિસ્સામાંથી એક મખમલનું બોક્સ કાઢ્યું, જેમાં કદાચ મું દેખાય માટે ભેટ હતી. મારું હૃદય હજુ પણ ધબકતું હતું. તેને એક ચેન કાઢી અને મારા ગળામાં પહેરાવાનું શરૂ કર્યું. પણ ચેન પહેરાવતી વખતે અંગતની આંગળીઓ મારા ગળા પર મજાક કરવા લાગી. હું લગભગ મરી જવાની હતી. તેની આંખોમાં બેચેની વધી રહી હતી. તેની આંખોમાં ફેલાયેલો નશો મારો જીવ લઈ રહ્યો હતો. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યો, પણ હું અચાનક પાછળ હટી ગઈ. મારી હરકતો જોઈને હસતા હસતા તે કહેવા લાગ્યો, સુનેના, આપણે પરણિત છીએ.
પતિ પત્નીનો સંબંધ જ આવો હોય છે. આપણી વચ્ચે કોઈ પડદો નથી. આમ કહીને અંગતે મારો હાથ પકડ્યો, જે સંપૂર્ણપણે ઠંડો પડી રહ્યો હતો. કદાચ તે ધીમે ધીમે મારો વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ હું સંપૂર્ણપણે હચમચી ગઈ. અંગત ફરીથી મને સમજાવવા લાગ્યો કે સુનેના, આપણી વચ્ચે જે કંઈ થઈ રહ્યું છે તે સાચું છે. છોકરીઓ ઘણીવાર આવા સમયે ગભરાઈ જાય છે, પણ મારા પર વિશ્વાસ કરો, હું તને કોઈ તકલીફ નહીં આપું. હું તારો પતિ છું. જ્યારે હું ધ્રુજતી અને ગભરાતી હતી, ત્યારે તે મને સાંત્વના આપવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ મારી ધ્રુજારી અને ગભરાટનું કારણ કંઈક બીજું હતું. મેં ઘરેથી નીકળતા પહેલા 4 ઊંઘની ગોળીઓ લઈ લીધી હતી, તેથી ધીમે ધીમે હું સૂઈ જવા લાગી. મને ખબર પડે તે પહેલા હું ગાઢ નિંદ્રામાં સડી પડી. મને ફક્ત એટલું જ યાદ હતું કે અંગત મને હલાવીને પૂછતો હતો, સુનેના, તને શું થયું છે? તે પછી મારું મન સંપૂર્ણપણે અંધારામાં સરી ગયું. જ્યારે હું ભાનમાં પાછી આવી, ત્યારે મને ડ્રીપ લાગી હતી અને હું મારા પોતાના રૂમમાં સૂઈ રહી હતી. મારી જેઠાણી મારા માથા પાસે બેઠી હતી અને મારી નણંદ પણ મારા પલંગ પાસે ઊભી હતી. અંગત રૂમમાં હતો. આ જોઈને ઊભી થઈ અને બેસવાનો પ્રયાસ કર્યો, પણ મારી જેઠાણી મને સૂઈ જવા કહ્યું. ડોક્ટર પણ રૂમમાં હાજર હતા. જ્યારે તેમણે મને ભાનમાં આવતી જોઈ, ત્યારે તેમણે કહ્યું કે ડ્રીપ બંધ થતાં જ અંગતને તે કાઢી નાખવાનું કહો. પછી તેમણે મને કેટલીક દવાઓ આપી અને મને નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાનું કહ્યું. ડોક્ટર રૂમમાંથી નીકળી ગયા હતા. મારી જેઠાણીએ કહ્યું કે હું તારા માટે 1 ગ્લાસ દૂધ લાવીશ. આમ કહીને તે પણ રૂમમાં નીકળી ગઈ. મારી નણંદ પણ ચાલી ગઈ. મેં અંગત તરફ જોયું કે તેનું કપાળ કરચલીઓથી ભરેલું હતું. તે ગુસ્સાથી રૂમમાં ફરતો હતો. મેં ઘડિયાળ તરફ જોયું. સવારના લગભગ 6 વાગ્યા હતા. હું હજુ પણ મારા દુલ્હનના પોશાકમાં હતી, પણ તેમણે કપડાં બદલી લીધા હતા. તે મારી પાસે આવ્યા, ગુસ્સાથી મારી સામે જોતા રહ્યા. તે કહેવા લાગ્યા, આ શું નાટક હતું? ગઈકાલે રાત્રે તે ઊંઘની ગોળીઓ લીધી? મેં જવાબ ન આપ્યો. તે મારી નજર ટાળવા લાગ્યા અને બોલ્યા, શું તું પાગલ છે સુનેના? તું પાગલ છે? મેં કહ્યું, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો ને. પ્લીઝ મને માફ કરો, કારણ કે મને લગ્નથી ડર લાગે છે. તેની વાત સાંભળ્યા પછી તે મારી સામે જોતા રહ્યા અને કહ્યું, તો આનો ઉકેલ એ જ હતો? તે આખી રાત અમને બધાને પરેશાન કર્યા. કોઈ છોકરી તેના લગ્નની રાત્રે ઊંઘની ગોળીઓ નથી લેતી. દરેક છોકરીના લગ્ન થાય છે અને તેના લગ્નની રાત્રે થોડી ગભરાટ હોય છે, કારણ કે તે એક નવા સંબંધમાં પ્રવેશી રહી હોય છે અને તેના પતિ સાથેનો તેનો સંબંધ ઘણો ગાઢ હોય છે. પરંતુ કોઈ છોકરી ઊંઘની ગોળીઓ નથી લેતી. મારી ડ્રીપ ખતમ થઈ ગઈ હતી. અંગતે તે દૂર કરી અને મને પ્રેમથી સાંત્વના આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, મેં આજ રાત વિશે ઘણું સ્વપ્ન જોયું હતું, પરંતુ મને લાગે છે કે મારે તને થોડો સમય આપવો જોઈએ, જેથી તમે આ સંબંધ માટે માનસિક રીતે તૈયાર થઈ શકો, કારણ કે હું ગઈ રાત્રે જે બન્યું તેનું પુનરાવર્તન કરવા માંગતો નથી. આ સાંભળીને થોડા સમય માટે શાંત થઈ ગઈ. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તે મારી નજીક ન આવે, મારી સાથે કોઈ સંબંધ ન રાખે, કારણ કે તેની પાછળ એક મોટું કારણ હતું. પણ એ કેટલો સમય? તે મને કેટલો સમય આપી શકે? ઓછામાં ઓછા 4 દિવસ, 1 અઠવાડિયું, કે વધુમાં વધુ 1 મહિનો? તેની આંખોમાં બેચેની હતી. હું સમજી શકતી નહોતી કે હું આ માણસની ઉભરાતી લાગણીઓને કેવી રીતે રોકું. તે મારા ચહેરા તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને હું અવાચક હતી. મારા હૃદયમાં કોઈ ઉત્તેજના નહોતી કે આ લગ્ન મારી ઈચ્છાનો વિષય નહોતો. તે એક ફરજિયાત બંધન હતું. ગમે તેમ મારો બધો ડર તે ચાદર વિશે હતો, જે રાત્રે ઊંઘની ગોળીઓ ન લેત તો મને મૃત્યુનો સંદેશો આપત. અંગત કહેવા લાગ્યો, તું ખૂબ સુંદર અને નિર્દોષ છે. તને જોઈને મારું હૃદય મને બેઈમાની કરવા માટે લલચાવા લાગે છે. પણ ગમે તેમ, મારે તારી સંભાળ રાખવી પડશે, કારણ કે તે મારી જવાબદારી છે. આટલું કહીને તે ઊભો થયો અને ચાલ્યો ગયો. થોડી વાર પછી મારી નણંદ દૂધનો ગ્લાસ લાવી મને પીવડાવીને તેણે મને સૂવાનું કહ્યું. હું ફરીથી સૂઈ ગઈ. મારા સાસરિયાના ઘરે બહુ લોકો નહોતા. મારી એક નણંદ હતી જે પર પરણી ગઈ હતી. મારા જેઠ અને જેઠાણી પણ પોતાના ઘરે સ્થાયી હતા.
તેઓ મારી સાથે ખૂબ જ સારા હતા. અંગતે 2-3 દિવસ સુધી મને કંઈ કહ્યું નહીં. તે મને ફક્ત અમારા સંબંધો વિશે કહેતો કે પતિ પત્નીનો સંબંધ આવો જ હોય છે. આ 3 દિવસમાં મને ખબર પડી ગઈ હતી કે તે ક્યારેય વપરાયેલી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતો. તે કહે છે કે તેને એવી વસ્તુઓથી ધિક્કાર છે જે કોઈ બીજા દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય. એકવાર ભોજન દરમિયાન મારા જેઠે અંગતના ગ્લાસમાંથી પાણી પી લીધું અને તે જ ગ્લાસ ફરીથી અંગતની સામે મૂકી દીધો. પણ મેં જોયું કે અંગતે બીજો ગ્લાસ ઉપાડ્યો અને તેમાંથી પાણી પીધું. મેં એકવાર તેનો ટુવાલ પણ યુઝ કર્યો હતો અને તે મારા પર ગુસ્સે થયો. તેને કહ્યું કે જ્યારે કોઈ મારી વસ્તુનો ઉપયોગ કરે છે ને ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે. મને વપરાયેલી વસ્તુઓ બિલકુલ ગમતી નથી. કૃપા કરીને મારી વસ્તુઓનો ઉપયોગ ન કર. સાંભળો, હું ખૂબ જ ચીડાઈ જાઉં છું. સમય જતાં મારું હૃદય જાણે અટકી રહ્યું હોય તેવું લાગ્યું, કારણ કે હું જે વાસ્તવિકતા મારી સાથે લાવી હતી તે એટલી ભયાનક હતી કે કોઈ પણ માણસ તેને સહન કરી શકતો ન હતો. અને અંગતની આદતો જે રીતે હતી તે વિચારીને મારું હૃદય ધ્રુજી ઉઠતું કે જ્યારે તે ફરીથી મારી પાસે પોતાનો હક માંગશે ત્યારે હું શું કરીશ, હું મારો બચાવ કેવી રીતે કરીશ. તેનાથી મારું હૃદય ધ્રુજી ઉઠતું. મારા લગ્નના 8 દિવસ પછી મેં ઘરકામ અને રસોઈ કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં મારી નણંદ પણ તેના ઘરે ચાલી ગઈ હતી. સાંજે જ્યારે અંગત તેની ઓફિસથી પાછા ફર્યા ત્યારે તે ભોજનની વચ્ચે મારી સામે જોઈ રહ્યા હતા. રાત્રિ ભોજન પછી હું રસોડામાં ગઈ અને વાસણ ધોવા લાગી તો તે મારી પાછળ આવ્યા અને મને પકડી લીધી. તેને કહ્યું, તું ખૂબ ખરાબ છે સુનેના. અમારા લગ્નને 10 દિવસ થઈ ગયા છે પણ તને મારી કોઈ પરવા નથી કે હું તારી વગર કેવી રીતે રહું છું. તે મારી પાસે આવ્યા. તેને મારા હાથમાંથી વાસણો લીધા, સિંકમાં મૂક્યા અને કહ્યું, આ બધું છોડીને મારી સાથે રૂમમાં આવ. તે મારો હાથ પકડીને મને રૂમ તરફ લઈ જવા લાગી. તેને દરવાજો બંધ કરી દીધો અને લોક મારી દીધો. હું ધ્રુજી રહી હતી. મારું હૃદય ધબકતું હતું. મને ગૂંગણામણ થતી હતી. મારી હાલત ધીમે ધીમે બગડતી હતી. મારો ડર જોઈને તેણે મને પલંગ પર બેસાડી અને પૂછ્યું, તને શું તકલીફ છે સુનેના? કોઈ છોકરી આવું નથી કરતી જે રીતે તું કરે છે. આમ તો તું ઠીક હોય છે. તું બધા સામે પણ સારી રીતે વાત કરે છે. તું ઘરકામ પણ કરે છે. પણ મને ખ્યાલ નથી જ્યારે પણ હું તારી નજીક આવવાનો પ્રયાસ કરું તું ખૂબ ધ્રુજવા લાગે છે. આ ક્યાં સુધી ચાલશે? મેં કહ્યું, મને ડર લાગે છે. તેને કહ્યું, હું તો છું. હું તારા બધા ડર દૂર કરીશ. હું તને થોડું પણ દુઃખ નહીં થવા દઉં. આમ કહીને તેને તેની આંગળીઓથી મારા ચહેરા પરની વારની એક લટ પાછળ ધકેલી દીધી. પણ ધીમે ધીમે તેણે તેના હાથથી મારા ચહેરાને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પરંતુ મેં તરત જ તેનો હાથ પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વખતે તેને મને તેના બીજા હાથથી રોકી લીધી. તેને કહ્યું, આજે નહીં. આજે તું મને રોકીશ નહીં. જો મારે આજે તાકાતનો ઉપયોગ કરવો પડે તો પણ હું પાછો નહીં હટું. તે મને ખૂબ ત્રાસ આપ્યો છે. હું મારા પ્રેમથી તારા ડરને દૂર કરીશ. આમ કહીને તેને મારા વાર છોડ્યા અને હું એવી સ્થિતિમાં આવી ગઈ કે હું મારા આંસુઓને ભાગીએ જ રોકી શકતી હતી. તે નજીક આવે તે પહેલાં મેં મારો હાથ તેના હાથ પર પકડ્યો. મેં તેને મારી છાતી પર મૂકતા રોક્યા. મેં કહ્યું, અંગત પ્લીઝ મને થોડો વધુ સમય આપો ને. તે કહેવા લાગ્યો, ના બિલકુલ નહીં. તેની તોફાન ધીમે ધીમે વધતી જતી હતી. તેનો ગરમ શ્વાસ મારી ગરદન પર પડવા લાગ્યો અને અચાનક મેં તેને દૂર કર્યા. મેં કહ્યું, અંગત મને ઘૂંટણ થઈ રહી છે. મને કંઈક થઈ જશે. તેને કહ્યું, ઠીક છે, તને શું થશે? તું બેહોશ થઈ જઈશ ને? ઠીક છે, થઈ જા. બેહોશ પણ ભાનમાં આવ્યા પછી પણ હું તારી સાથે તે બધું કરીશ જેનો મને અધિકાર છે. હું રડવા લાગી અને તેને દૂર ધકેલી દેવા લાગી. મારી હાલત બગડવા લાગી. પણ તે મને જવા દેવા તૈયાર નહોતા. હવે તે મારી ખૂબ નજીક હતા. તેને મને તેના હાથમાં પકડી લીધી. હું કંઈ કરી શકતી નહોતી. તેથી મેં મારી જાતને તેના હાથમાં સોંપી દીધી. પણ જાણે તેને કંઈક યાદ આવ્યું હોય. તે તરત જ મારાથી દૂર થઈ ગયા. તે કહેવા લાગ્યા, હું સફેદ ચાદર પાથરવાનું તો ભૂલી ગયો. આ સફેદ ચાદર મારા માટે મૃત્યુની નિશાની હતી. પણ તે મન છોડે તે પહેલાં મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું, પ્લીઝ મન છોડીને ન જાઉં, મને ડર લાગે છે. તો તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. તું શું કહી રહી છે?
તું મારી નજીક આવતા પણ ડરે છે, મારા દૂર જતા પણ ડરે છે. 1 મિનિટ રાહ જુઓ, હું જઈને સફેદ ચાદર લઈ આવું છું. આમ કહીને તેને મારો હાથ તેના હાથથી અલગ કર્યો અને ઊભો થયો. તેને કબાટમાં સફેદ ચાદર શોધવાનું શરૂ કર્યું, પણ તે ચાદર મેં ઘણા સમયથી છુપાવી દીધી હતી. અંગત તે સફર ચાદર શોધતા રહ્યા. જ્યારે તેને તે ન મળી ત્યારે તેણે નિસાસો નાખ્યો અને કબાટ બંધ કરી દીધો. તે પાછા આવ્યા અને સૂઈ ગયા. તેને કહ્યું, સફેદ ચાદરે આજે તારો જીવ બચાવી લીધો. મને ખબર નથી કે ભાભીએ તે ચાદર ક્યાં રાખી હતી. આ સાંભળીને ચૂપ થઈ ગઈ. પછી તેને કહ્યું, સુનેના, તું આટલા દિવસોમાં મારી આદત સારી રીતે સમજી ગઈ હશે. મને આ કેવું સારું નથી લાગતું, પણ હાલના વાતાવરણને જોતા સાવધાની રાખવી જરૂરી છે. હું એવી છોકરીને મળવા પણ નથી માંગતો જે પહેલેથી જ પોતાની ઇજ્જત ગુમાવી ચૂકી છે. આટલું કહીને તેને પોતાનો સાઈડ લેમ્પ બંધ કર્યો અને સૂઈ ગયા. પણ એવું લાગ્યું કે મારી નજરમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ. મેં ઊંઘવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ હું સૂઈ શકી નહીં. બીજા દિવસે અંગતે મને કહ્યું કે તેનો એક મિત્ર વિદેશ ગયો હતો અને હમણાં જ પાછો ફર્યો છે. તેને ખબર પડી કે હું પરણિત છું, તેથી તેણે મને લગ્નની પાર્ટી આપવા કહ્યું. અંગતે હસીને કહ્યું, મેં તને ચા માટે આમંત્રણ આપ્યું છે, તું ચા અને નાસ્તાની સારી વ્યવસ્થા કર. મેં કહ્યું, ઠીક છે. પછી મેં ચા અને નાસ્તાની સારી વ્યવસ્થા કરી. સાંજ સુધીમાં અંગતનો મિત્ર પણ આવી ગયો હતો. મેં રસોડામાં બધું તૈયાર કરી લીધું. અંગત ચા લઈને રસોડામાંથી બહાર આવ્યા અને તેના મિત્રની સામે મૂક્યો. પણ અંગત ફરી આવીને મને કહેવા લાગ્યા કે તે તને મળવા માંગે છે. મેં કહ્યું, મારે અજાણી વ્યક્તિને કેમ મળવું જોઈએ? તે તમારો મિત્ર છે ને? તો અંગતે કહ્યું, મને ખબર છે તે મારો મિત્ર છે, ખૂબ જ સારો છે, તેથી તેને અજાણ્યો કહેવાની કોઈ જરૂર નથી. તે ખૂબ જ સારો શિષ્ટ છોકરો છે. તેને મારો હાથ પકડીને મને ડ્રોઈંગ રૂમમાં લઈ જવાનું શરૂ કર્યું. પણ હું ડ્રોઈંગ રૂમમાં પ્રવેશું તે પહેલા જ મેં તેના મિત્રને જોયો અને હું સતબત થઈ ગઈ. એવું લાગ્યું કે જાણે મારી નજર સામે ધરતી અને આકાશ ફરવા લાગી. મારી નજર સામે અંધારું છવાઈ ગયું. હું ત્યાં બેસી ગઈ. અંગતે કહ્યું, સુનેના, તને શું થયું? મારા મિત્રને મળવા આવ, તે તને મળવા માંગે છે. મેં કહ્યું, અંગત, મને ખબર નથી, મને ચક્કર આવી રહ્યા છે. હું મારા રૂમમાં થોડી વાર આરામ કરવા માંગુ છું. મારી હાલત જોઈને અંગતે બીજું કંઈ કહ્યું નહીં અને તેના મિત્ર પાસે ગયા અને હું રૂમમાં ગઈ. મારા ડરનું સાચું કારણ એ જ વ્યક્તિ તો હતી જે અંગતનો મિત્ર હતો. મને ખબર નહીં ક્યારે હું તેની નજીક ચાલી ગઈ હતી. રોનક અને મારી મુલાકાત એક સ્ટોરમાં થઈ હતી. અમે બંનેને નવા વર્ષનું કાર્ડ જોઈતું હતું અને સંયોગથી તે એક જ કાર્ડ હતું જેના વિશે અમે દલીલ કરી હતી. તે એક નવું વર્ષનું કાર્ડ હતું જે અમને બંનેને ગમ્યું. દુકાનમાં આના જેવું બીજું કોઈ કાર્ડ નહોતું. અમે બંને તેના પર દલીલ કરવા લાગ્યા. પણ થોડા સમય પછી રોનકે મને તે આપ્યું અને તેના પર તેનો નામ અને નંબર પણ લખ્યો. જ્યારે હું ઘરે પહોંચી અને તેનું જોયું ત્યારે મેં તેનું નામ અને ફોન નંબર જોયો. તે ખૂબ જ સુંદર યુવાન હતો, પણ મને તેની હરકતો પર ગુસ્સો આવ્યો, કારણ કે હવે તે કાર્ડ મારા માટે કોઈ કામનું નહોતું. જો મેં તે મારા મિત્રને આપ્યું હોત તો તેના પર છોકરાનું નામ અને ફોન નંબર લખેલો હતો, તેથી હું તે કાર્ડ મારા મિત્રને આપી શકી નહીં. મેં ગુસ્સાથી તે નંબર ડાયલ કર્યો અને તેને ઠપકો આપવાનું શરૂ કર્યું. પૂછ્યું કે તેને કાર્ડ પર તેનો નંબર કેમ લખ્યો. હવે તે મારા માટે કોઈ કામનું નથી. અહીંથી અમારી વાતચીત શરૂ થઈ, જે ખૂબ આગળ વધી ગઈ. હું રોનક સાથે પ્રેમમાં પડી ગઈ અને તે પણ મને પ્રેમ કરવા લાગ્યો. શરૂઆતમાં અમે ફક્ત વાતો કરતા, પણ ધીમે ધીમે તે મારા વખાણ કરવા લાગ્યો. બોલ્યો, મને તો તું પહેલી નજરે જ ગમી અને જાણી જોઈને મેં તારી સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. મને તે કાર્ડમાં રસ નહોતો. જો હું ઈચ્છતો હોત તો હું બીજું કાર્ડ ખરીદી શકતો હોત. મને તારામાં રસ હતો, તેથી જ તો મેં મારો નંબર લખીને તને આપ્યો. શરૂઆતમાં મારો હેતુ ફક્ત તેની સાથે મિત્રતા કરવાનો હતો, પરંતુ મને ખબર નહોતી કે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જશે અને તે 6 મહિનામાં મને ખૂબ પ્રિય બની જશે. અમે એવી સ્થિતિમાં હતા કે અમે એકબીજા વિના રહી શકતા નહીં. અમારી વચ્ચે હવે કોઈ પણ વાત પર કોઈ પડદો નહોતો. અમે એકબીજા સાથે બધી પ્રકારની વાતો શેર કરવાનું શરૂ કર્યું.
તેવી વાતો પણ જે આપણે પતિ સિવાય ન કરવી જોઈએ. જ્યારે શેતાન કોઈ વ્યક્તિ પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કરે તો તે તેના હોશ ગુમાવી દે છે. મારી સાથે પણ એવું જ બન્યું. ધીમે ધીમે હું ભટકવા લાગી. હું મારા માર્ગથી ભટકવા લાગી. કદાચ આ ઉંમર જ એવી હતી. તે સમયે મારી ખૂબ જ ભાવનાત્મક ઉંમર હતી. હું ઇન્ટરમીડિયેટ ક્લાસમાં હતી અને તે સમયે હું 17 વર્ષની હતી. આ ઉંમર એટલી નાજુક હોય છે કે છોકરીઓ ખૂબ જ ઝડપથી પોતાનો રસ્તો ભૂલી જાય છે. એકવાર તો રોનકે મને તેને મળવા માટે બોલાવી. આમ પણ મારી પોતાની હાલત એવી થઈ ગઈ હતી કે મને હવે ફક્ત વાત કરવાથી સંતોષ નહોતો મળતો. મેં વિચાર્યું કે મારે તેને એકવાર મળવું જોઈએ અને હું તેને મળવા ગઈ. એકબીજાને જોઈને અમારી લાગણીઓ બહાર આવવા લાગી. મુલાકાતનો સિલસિલો બેકાબુ બનવા લાગ્યો અને જે કંઈ ન થવું જોઈતું હતું તે બધું થવા લાગ્યું. હું તે દિવસે નીકળી તો કોલેજ જવા હતી, પણ વાસ્તવિક હેતુ તો રોનકને મળવાનો હતો. પહેલી મુલાકાતમાં અમે એક કેફેમાં મળતા, એકબીજાને જોતા, પણ અમે સંતુષ્ટ નહોતા થતા. અમે એકબીજાની નજીક જવા માંગતા હતા. આ વખતે હું રોનકને કહેવા માંગતી હતી કે મને તેનો પ્રસ્તાવ મોકલે. જોકે તેની પણ આવી જ ઈચ્છા હતી. તે મને એક મિત્રના ફ્લેટમાં લઈ ગયો. જોકે હું ફ્લેટમાં એકલી થોડી ગભરાટ અનુભવી રહી હતી, પણ મારી ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગી. રોનકે મને કહ્યું કે હું મારા મોટા ભાઈને મળવા ઇટાલી જઈ રહ્યો છું. 3 વર્ષ પછી પાછો આવીશ અને પછી હું તારો પ્રસ્તાવ મોકલીશ. આ 3 વર્ષમાં જ્યારે હું સારી રીતે સ્થાયી થઈ જઈશ ત્યારે તારો પરિવાર આ સંબંધ માટે વાંધો નહીં ઉઠાવે. રોનકની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, રોનક, હું 3 વર્ષ કેવી રીતે વિતાવીશ? હું તારા વિના મરી જઈશ. તેની આંખો પણ ભીની થઈ ગઈ. રડતી રડતી હું ક્યારે તેની નજીક આવી ગઈ તેનો મને ખ્યાલ જ ન રહ્યો. મેં તેના ખભા પર માથું મૂકીને રડવા લાગી. આ મુલાકાત અમારા બંને માટે પહેલી મુલાકાત હતી. કોઈ છોકરો મારા જીવનમાં આવ્યો નહોતો. તે મને સાંત્વના આપતા કહેવા લાગ્યો, ચિંતા ના કર, મારી પાસે હમણાં નોકરી નથી અને તારા માતા પિતા નોકરી વિના મને તારો હાથ નહીં આપે. હું તેને વળગીને રડી રહી હતી. મને ખબર નથી કે રોનક ક્યારે નશામાં ગુમ થઈ ગયો અને તે ધીમે ધીમે મને તેના તરફ ખેંચવા લાગ્યો. તેને કહ્યું, હું તારા વિના કેવી રીતે રહી શકું? મારી આ એક યાદગારને મુલાકાત બનાવ, જેથી જ્યારે પણ હું ત્યાં ઉદાસ અનુભવું ત્યારે હું તને યાદ કરી શકું. આ સુંદર ક્ષણોને યાદ કરીને હું મારા હૃદયને શાંત કરી શકું. આ સાંભળીને હું ગભરાઈ ગઈ. રોનકથી દૂર થઈ ગઈ. મેં ના તો પાણી પર તેના પ્રેમ સામે હું લાચાર હતી. હું તેને લાંબા સમય સુધી ના પાડી શકી નહીં. ધીમે ધીમે અમે ખૂબ નજીક આવ્યા અને મને પોતાને ખ્યાલ ન આવ્યો કે તે મુલાકાત જીવનભરનો રોગ બની ગઈ. જ્યારે લાગણીઓનું તોફાન શમી ગયું ત્યારે મેં બધું ગુમાવી દીધું હતું. હું ફક્ત રડી રહી હતી. તેને શર્ટ પહેરતા કહ્યું, હું તને ક્યારેય દગો નહીં આપું. મેં કહ્યું, રોનક, મને ડર લાગે છે. જો તમે મોડું કરશો તો શું કરીશ? તેને કહ્યું, હમણાં તું ફક્ત ઇન્ટરમીડિયેટમાં છે ને, તું તારો અભ્યાસ પૂર્ણ કર, ત્યાં સુધીમાં હું પાછો આવીશ. હકીકતમાં તો હું તે પહેલા જ પાછો આવીશ. ફક્ત લગ્ન ન કર અને મારી રાહ જો. આટલું કહીને તે ચાલ્યો ગયો, પણ ક્યારેય આવ્યો નહીં. શરૂઆતમાં તે મારી સાથે વાત કરતો, પણ ધીમે ધીમે તેનો ફોન પણ બંધ થવા લાગ્યો. મેં ઘણી વાર તેને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ હું તેની સાથે વાત કરી શકી નહીં. અને આમ હું 21 વર્ષની થઈ અને મારા માટે સંબંધો આવવા લાગ્યા. હું ક્યારેક મારા માતા પિતાને એક યા બીજા બહાના બનાવતી, પણ અંગતના સંબંધમાં એવું કંઈ ખોટું નહોતું કે હું ના પાડી શકું. તે સુંદર હતો અને તેમાં કોઈ ખામી નહોતી, તો હું તેને કેવી રીતે ના પાડું? મારા માતા પિતાએ મને તેની સાથે પરણાવી દીધી અને હું તેની પત્ની તરીકે તેના ઘરે આવી ગઈ. પરંતુ લગ્નની પહેલી રાત્રે સફેદ ચાદર પાથરતાની સાથે જ મને એક વિચિત્ર ગભરાટ થયો, કારણ કે તેને ખબર પડી જશે કે હું પવિત્ર નથી. અને હવે રોનક આવીને મારા સામે ઊભો રહ્યો. તે કેમ આવ્યો? જ્યારે તે 4 વર્ષથી તો આવ્યો નહોતો, તો હવે કેમ? તે મારું જીવન બરબાદ કરવા આવ્યો હતો? પહેલેથી જ મુશ્કેલ જીવન જીવી રહી હતી. મારા પતિ સફેદ ચાદર વિના મને સ્વીકારવા તૈયાર નહોતા. તેને મારી શુદ્ધતાના સબૂતની જરૂર હતી
જે મેં ગુમાવી દીધી હતી. સાંજ રાતમાં ફેરવાઈ ગઈ હતી. અંગત રૂમમાં આવ્યા. મને રડતી જોઈને તેને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, મને ખૂબ માથાનો દુખાવો છે. તેને કહ્યું, આવું હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં. મેં ના પાડી. મેં કહ્યું, હું એક ટેબ્લેટ લઈ લઈશ અને થોડી વારમાં હું ઠીક થઈ જઈશ. તેને કહ્યું, રોનક મારો ખૂબ જ નજીકનો મિત્ર છે. હું ઈચ્છતો હતો કે તું અમારી સાથે બેસીને વાત કરે. પછી અંગતે કહ્યું, તને ખબર છે સુનેના, મારા મિત્ર રોનક સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું છે. મેં પૂછ્યું, કેમ, શું થયું? તેને કહ્યું કે તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, પણ તેણીએ તેને દગો આપ્યો. તે તેના માટે વિદેશ પણ ગયો, જેથી તે કમાઈ શકે અને તેની સાથે લગ્ન કરી શકે, પણ તેણીએ તેને દગો આપ્યો. તે જ્યાં ગયો હતો ત્યાં તેનો અકસ્માત થયો અને તેનો એક પગ ખરાબ થઈ ગયો. તે હજુ પણ લાકડીના સહારે ચાલે છે. કોઈએ તેનો મોબાઈલ ફોન ચોરી લીધો અને તેને તે ક્યારેય પાછો ન મળ્યો. તેથી તે છોકરી સાથે ફરી વાત કરી શક્યો નહીં અને જેની કંપનીમાં તે નોકરી કરતો હતો તેને જ તેની સારવાર કરાવી, પણ બદલામાં તેને કહેવામાં આવ્યું કે તે સ્વસ્થ થતાં જ તે ફરીથી નોકરી પર જોડાશે અને 4 વર્ષ સુધી ભારત પાછો નહીં આવે. તે ઈચ્છતો હોવા છતાં પણ તે છોકરી સાથે વાત કરી શક્યો નહીં, કારણ કે તેનો ફોન નંબર તે ફોનમાં હતો, જે કોઈ અકસ્માતને કારણે ઘટના સ્થળેથી લઈ લીધો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે છોકરી તો પહેલેથી જ પરિણીત છે. તેને તેની સાથે છેતરપિંડી કરી અને તેની રાહ પણ ન જોઈ. તેને કહ્યું, તને ખબર છે કે હું લગ્નની રાત્રે સફેદ ચાદર કેમ પાથરવા માંગતો હતો? મેં પૂછ્યું કે કેમ? તો તેને કહ્યું કે તે છોકરીએ રોનકના પ્રેમમાં બધી હદો વટાવી દીધી અને પછી બીજા કોઈ સાથે લગ્ન કર્યા અને પછી સુખી જીવન જીવી રહી છે અને તે તેના પતિ સાથે છેતરપિંડી કરી રહી છે. મેં આવી ઘણી છોકરીઓ વિશે સાંભળ્યું છે. લગ્ન પહેલા આવી છોકરીઓ ખૂબ મોજશોખ કરે છે અને તેમના પતિઓને ખબર જ નથી હોતી. આ સાંભળીને મારો શ્વાસ બંધ થઈ ગયો. મેં મારું માન ગુમાવી દીધું અને હું હવે તે સહન કરી શકતી નહોતી. હું અંગત પાસે આવી અને રડવા લાગી. અંગતે પૂછ્યું, શું થયું? તું કેમ રડે છે? મેં તેની સામે હાથ જોડી દીધા. મેં કહ્યું, અંગત, મને માફ કરો. મેં એક ગંભીર પાપ કર્યું છે. હું હવે તમારી સાથે ખોટું બોલીને મારું જીવન જીવી શકતી નથી. મેં અંગતને બધું સાચું કહ્યું તો તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. મેં કહ્યું, હું તમારા લાયક નથી. હું રોનકને પ્રેમ કરતી હતી, પણ મને ખબર નથી કે મેં આ પાપ કેમ કર્યું. મેં 3 વર્ષ સુધી તેની રાહ જોઈ. વિચાર્યું તેણે મારી સાથે છેતરપિંડી કરી છે, પણ મને ખબર નહોતી કે લગ્ન પછી આવી ઘટના તેની સાથે બની છે. મને ડર હતો કે જો તમને ખબર પડી જશે તો તમે મને રાખી શકશો નહીં અને મને છૂટાછેડા આપશો. એટલા માટે હું તમને મારી નજીક ન આવવા દેતી હતી. હું તમને સત્ય કહેવા માંગતી હતી, પણ તમારી આદત જોઈને મને ડર લાગતો કે તમે વપરાયેલી વસ્તુઓનો ઉપયોગ નથી કરતા, તો તમે મન કેવી રીતે સ્વીકારી શકો? પણ આજે મેં તમને બધું કહી દીધું. જો તમે ઈચ્છો તો મને માફ કરો, જો તમે ઈચ્છો તો મને સજા કરો. મારી વાત સાંભળીને અંગતની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેને કહ્યું, આ કેવો પ્રેમ હતો જેમાં તે તારી ઇજ્જત ગુમાવી દીધી? પછી તેને કહ્યું, પ્રેમ અને ઇજ્જત એક સાથે સ્ત્રીને તેનો પતિ જ આપી શકે છે. મારા મિત્ર રોનકની આ વાતથી મને ખરાબ લાગ્યું કે તેને પ્રેમમાં છોકરીની ઇજ્જત માંગી. હું હંમેશા તેને આ માટે ઠપકો આપતો, કારણ કે આ બિલકુલ યોગ્ય નથી. તું મારો પ્રેમ બની ગઈ હતી. લગ્નના શપથ લેતાની સાથે જ તારો પ્રેમ મારા માટે અનેક ગણો વધી ગયો. હા, હું કબૂલ કરું છું કે મને વપરાયેલી વસ્તુઓ પસંદ નથી, પણ તું કોઈ વસ્તુ નથી, મારી પત્ની છે. પતિ પત્ની એકબીજાના વસ્ત્ર છે અને વસ્ત્ર એક માણસનું શરીર ઢાંકે છે, તે પોતાની ખામીઓ છુપાવે છે. તેથી મારી ફરજ છે કે તારી આ ખામી પણ છુપાવી. આમ કહીને તેને મારો હાથ પકડ્યો. હું પથ્થર બની ગઈ. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે અંગતનું હૃદય આટલું મોટું હોઈ શકે છે. મારા હૃદયમાં અંગતનો પ્રેમ રોનક કરતાં અનેક ગણો વધી ગયો હતો. તેણે મને માફ કરી દીધી. તેણે રોનક સાથેની મિત્રતાનો અંત લાવી દીધો. તે પછી રોનક ક્યારેય અમારા ઘરે આવ્યો નથી. અંગતે ક્યારેય મારી સાથે તેના વિશે ચર્ચા કરી નથી. અમારે લગ્નને 5 વર્ષ થઈ ગયા છે.
અમારો એક સુંદર દીકરો પણ છે. અંગતે ક્યારેય મારા ભૂતકાળ વિશે મને ટોણો માર્યો નથી અને હું એવી સ્થિતિમાં છું કે હું અંગત માટે પાગલ છું. તેના મોંમાંથી નીકળતો દરેક શબ્દ મારા માટે આદેશનું સ્થાન ધરાવે છે. સાચો પ્રેમ એ છે જે તમે તમારા પતિ માટે રાખો, કારણ કે તે તમને પ્રેમ કરે છે. પ્રેમની સાથે તે આદર પણ આપે છે. બીજાના પ્રેમની જેમ ફક્ત શરીર નથી માંગતો. બીજા પુરુષના પ્રેમના થોડા શબ્દો સાંભળીને તમારા આદરને દાવ પર ન લગાવો. તો મિત્રો, અમને જણાવો કે તમને અમારી વાર્તા કેવી લાગી. તો પ્લીઝ તેના વિશે તમારો અભિપ્રાય જણાવો અને પ્લીઝ લાઈક કરો અને દરરોજ એક નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.